જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાના છે સ્ટેટ ઓફ રામાધણી, ધાર્યું ધણીનું થાય। તો મૂવી કેવું છે કેવું નહીં એની આજે આપણે વાત કરવાના છીએ। તો આ મૂવી શ્રદ્ધા, પરિવાર અને જીવનના સંઘર્ષની આસપાસ ફરે છે। આ વાર્તામાં આપણને બતાવે છે કે જીવનમાં ઘણી વખત બધું આપણા પ્લાન પ્રમાણે નથી થતું, પણ જ્યારે વિશ્વાસ અને હિંમત સાથે આગળ વધીએ ને ત્યારે બધા જ રસ્તાઓ ખુલી જાય છે। આ મૂવીમાં ભગવાન રામાપીર પ્રત્યેના આસ્થા અને માનવ જીવનના ઉતાર ચઢાવને સુંદર રીતે રજૂ કરવામાં આવે છે। આ મૂવી રિયલ લોકેશન ઉપર શૂટ કરેલું છે। પ્લસ પોઈન્ટ એ છે કે આખું મૂવીનું જે છેલ્લા એન્ડના જે સીન છે ને, તમને રાજસ્થાનના રામાધણીના મંદિરના દર્શન થઈ જાય છે। રિયલ આખું શૂટ એવું ના કર એવું લાગે ને, સિનેમેટિક એવું તો નહીં, પણ રિયલ જે રીતના આપણે પબ્લિક દર્શન કરવા જતા કેવું આમ જતા હોય એ ટાઈપનું આખું શૂટ કરેલું છે। તો એ રિયલ આખું આમ ફીલ આવશે આપણને। કોઈ એવું એંગલો નહીં, સિનેમેટિક એવું કોઈ જ ને, નેચરલ એકદમ શૂટ કરેલું છે। જે આપણે કેવું મોબાઈલમાં શૂટ કરતા હોય એ ટાઈપનું પણ કેમેરામાં જે રીતના શૂટ કર્યું છે ને એમને બહુ મસ્ત રીતે બતાવ્યું છે। કેમ કે આખું રિયલ આપણને ફીલ થાય એ રીતના શૂટ કરીને બતાવ્યું છે। જો સિનેમેટિક કરીને આવી રીતના અલગ અલગ એંગલો લીધા હોય તો જો એટલું ફીલ ના થાત, પણ આ જે રીતના શૂટ કર્યું છે ને એક નંબર। અને આપણને બેઠા બેઠા એવું થઈ જાય કે ભાઈ આપણે પ્રોપર આપણે મંદિરે જઈને દર્શન કરીએ છીએ ને એવું દેખાય છે। અને જાતે ત્યાં જઈને જાણે આપણે આમ દર્શન કરતા હોય એવું ફીલ થાય કે જય રામાપીર કરીને આપણે અંદરથી એવું થાય કે જય રામાપીર કરીને અંદરથી આપણને અવાજ આવે છે। તો એ ટાઈપનું આખું શૂટ કરેલું છે। તો આપણે મૂવીમાં એ જોવાનું છે કે એન્ડમાં શું થાય, કેવી રીતે ભગવાન એમને મદદ કરે છે, રામાપીર કેવી રીતે એમને મદદ કરે છે એ જોવાનું છે આ મૂવીમાં। તો એન્ડ સુધી જોયો તો જ મજા આવશે મૂવી। અને આ મૂવીમાં મને થોડું ડબિંગમાં એવું લાગ્યું, ખબર નહીં મૂવીમાં ડબિંગ એવું હતું કે પછી મારું થિયેટર એવું હતું। હું તમને એક ક્લિપ બતાવું, તમે એકવાર જોઈ લેજો તો તમને ખબર પડી જશે। જો તમે આ ક્લિપ જોયું હોય તો મને, અને તમે જો બીજા થિયેટરમાં જોયું હોય અને મૂવી તમને સારી રીતે રિસ્પોન્સ થયું હોય, આવું તમને ના લાગ્યું હોય, જેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ વધારે લાગતો હોય અને એમના ડાયલોગો થોડા એકદમ ઓછા લાગતા હોય, જો એવું તમને લાગતું હોય તો મૂવીમાં ડબિંગમાં ને એમાં થોડો પ્રોબ્લેમ લાગે, એડિટિંગમાં। અને જો એવો કોઈ પ્રોબ્લેમ નથી તો મને એવું લાગે કે થિયેટરનો પ્રોબ્લેમ લાગે। જે મારો રાંધેજા હું થિયેટરમાં જોવા ગયો હતો, થિયેટરની પ્રોબ્લેમ છે કે નહીં એ તો તમે મને કમેન્ટમાં કહેજો કે ભાઈ મૂવીમાં પ્રોબ્લેમ છે કે થિયેટરમાં પ્રોબ્લેમ હતી। કેમ કે જે રીતે મેં તમને બતાવ્યું એ કેવું છે કેવું નહીં એ તમને હવે ખબર પડશે। કેમ કે હું બીજા થિયેટરમાં હું જઈને હજુ જોયું નથી, કેમ કે મેં એક જ વાર જોયું છે, એટલે પહેલી વાર જે થિયેટરમાં ગયો એ રીતના જોઈને પછી આવતો રહ્યો છું। તો એટલે હું કોઈ ખરાબ નથી કહેતો કે મૂવી ખરાબ છે, મૂવી સારું છે, મૂવી તમે જોવા જજો, મજા આવશે જોવાની। બધાની એક્ટિંગ બી સારી હતી, બધાને એક પ્રોપર જે રીતે એમને કામ આપ્યું હતું એ રીતે એમને કામ બી કર્યું છે, મજા આવી। કોઈ એવું નથી કે ઓવર એક્ટિંગ કર્યું હોય, એવું કંઈ જ નથી। મને તો સારું લાગ્યું। તમને કેવું લાગ્યું એવો તમારા ઉપર તો કોમેન્ટ કરજો। બીજું તો શું કહું, મારા હિસાબે આ મૂવી એકદમ મનોરંજનની સાથે સાથે એક સંદેશ પણ આપે છે। પરિવાર અને શ્રદ્ધાના મૂલ્યોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે। આ મૂવીમાં થોડું લાલો જેવી ઝલક આવે છે મને, જેમ કે લાલો જે રીતના મૂવી હતું એ જ ટાઈપનું આ મૂવી બનાવ્યું છે। તો દરેક જેને લાલો મૂવી ગમ્યું છે ને એમને આ મૂવી 100% ગમશે। તો મૂવી તમને કેવું લાગ્યું કેવું નહીં એક ખાલી કોમેન્ટ મને કરીને કહેજો। તો બસ આજના માટે આટલું જ છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।